હેલો વિદ્યાર્થીઓ, વેલકમ ટુ આર્યન ક્લાસીસ. આર્યન ક્લાસીસમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થીઓની બહુ સરસ મજાની કોમેન્ટ આવેલી હતી કે મેડમ કેમ છો? મજામાં? હું તો બસ મજામાં છું, એકદમ મજામાં. તમે બધા કેમ છો? બીજું, વરસાદની મોસમ છે તો જરા થોડું ધ્યાનથી અડજો ફરજો. જે પણ જગ્યાએ રહેતા હોય, વરસાદ હોય તો ખાસ ઘરથી બહાર ના નીકળવું એનું થોડું ધ્યાન રાખજો. અને વિદ્યાર્થીઓ આવીને આવી સરસ મજાની કોમેન્ટ કરતા રહેજો તો મને બી બહુ મજા આવશે. તમારી કોમેન્ટ હું સીન કરું છું અને દરેક વિદ્યાર્થીને હું રિપ્લાય પણ આપું છું. બીજું, ચેનલને ખાસ સપોર્ટ કરતા રહેજો. તમારી માટે અવનવા વિડીયો અને અવનવા ટોપિક લઈને આપણે આવી જઈશું. થેન્ક યુ સો મચ વન્સ અગેન, થેન્ક યુ વેરી મચ. તમારી કોમેન્ટ હતી બહુ સરસ મજાની દરેક વિદ્યાર્થીની. બીજું વિદ્યાર્થીઓ, તમારા માટે હું બહુ જ મહેનત કરું છું, તમને સમજાવવાની કોશિશ કરું છું. બીજું વિદ્યાર્થીઓ, મારી જોડે જે વિદ્યાર્થીઓ ભણેલા છે તત્વજ્ઞાન, તો એ દરેક વિદ્યાર્થીઓ જે હોશિયાર વિદ્યાર્થીઓ છે એમને ક્યાંક ને ક્યાંક 100માંથી 100 માર્ક્સ, 100માંથી 99, 95 માર્ક્સ આવેલા છે. તમે 100% મારી ઉપર વિશ્વાસ કરી શકો છો. હું દરેક વિદ્યાર્થીને કહું છું કે તત્વજ્ઞાન હાર્ડ નથી. જો તત્વજ્ઞાનને તમે એના પેટર્ન પ્રમાણે અને જે બોર્ડનું પેપર પૂછાય છે એ બોર્ડના પેપર સ્ટાઇલ પ્રમાણે જો તમે તૈયારી કરો ને તો હું ગેરંટી આપું છું કે તમે બોર્ડની એક્ઝામમાં તમે 100માંથી 100 માર્ક્સ આસાનીથી લાવી શકો. તમને અહીંયા તત્વજ્ઞાનમાં કોઈ ટેન્શન જ ના થાય. પણ તકલીફ ક્યાં હોય છે કે તમે તત્વજ્ઞાનને ટાઈમ આપવાની કોશિશ કરતા નથી, તમે એને સમજવાનું પ્રયત્ન નથી કરતા. એના હિસાબે ક્યાંક ને ક્યાંક તમને તત્વજ્ઞાન આવડતું નથી. તો હવે તત્વજ્ઞાન નામનો કોઈ ટેન્શન, કોઈ પ્રશ્ન તમારે રહેશે નહીં. જે વિડીયો અપલોડ કરું છું એને થોડું ધ્યાન આપી અને 1-2 વાર જોઈ લેવો એટલે તમારું કામ થઈ જશે. ચલો, આજે આપણે મનોયત્ન 3.1માં મનોયત્ન 3.1માં પ્રશ્ન નંબર 4 અને એમાં આજે આપણે દાખલા નંબર 2 જોવાના છીએ. હવે તમને ખબર છે કે મનોયત્ન 3નો જે પ્રશ્ન નંબર 4 છે એમાં 40 દાખલા આપણને બુકની અંદર આપેલા છે. તો આ 40માંથી ટાઈમ રહેશે એ પ્રમાણે એક વિડીયો હું અપલોડ કરીશ. તમારી જરૂરિયાત પ્રમાણે તમે જોઈને શીખી લેજો. રેડી? હવે વિદ્યાર્થીઓ, તમને આ પ્રશ્ન નંબર 4માં કીધું છે કે રૂપલક્ષી સાબિતી રચીને સિદ્ધ કરો કે અનુમાનના નિયમો, આ જે દલીલ છે પ્રમાણભૂત છે કે નહીં. હવે આપણે કરવાનું શું? તો કશું જ નહીં. તમને આવી દલીલ આપેલી હશે, એમાં તમારે અહીંયા એક વિધાન તમને અહીંયા જોવા આપેલું છે. આ વિધાનને તમારે ફલિત કરવાનું થાય. આ અનુમાનના નિયમના આધારે અહીંયા તમને અનુમાનના 8 નિયમો છે, એ 8 નિયમોના રૂપો છે અને એ રૂપોના આધારે અહીંયા આ વિધાનો દલીલ આપેલી છે. આ દલીલમાંથી તમારે આ જે વિધાન છે એને શું કરવાનું છે? તો કે ફલિત કરવાનું છે. આ વિધાનને તમારે નિષ્પન્ન કરવાનું છે. તો કે કેવી રીતે? તો અનુમાનના જે 8 નિયમો આપેલા છે, આ 8 નિયમોનો ઉપયોગ કરીને તમે આ વિધાનને શું કરી શકો? તો કે ફલિત કરી શકો. હવે જ્યારે પણ આપણે કોઈ પણ વિધાનને ફલિત કરવાનું હોય તો ત્યારે પહેલાં એ જે ફલિત વિધાન હોય એના ઉપર થોડું ધ્યાન આપવાનું. પહેલાં એકવાર જોવાનું કે આમાં કયું વિધાન ફલિત કરવાનું છે અને કયા નિયમના આધારે એને ફલિત કરવાનું છે. તો અહીંયા આપણે જો આ વિધાન આપેલું છે કે વિકલ્પન એમ, તો એમાં આપણે કે વિકલ્પન એમ મતલબ કે આ વિધાનને આપણે લાસ્ટમાં શું કરવાનું છે? તો કે ફલિત કરવાનું છે. આ વિધાન તમે કોઈ પણ અનુમાનના 8 નિયમોમાંથી કોઈ પણ નિયમને ધ્યાનમાં રાખી અને કોઈ પણ નિયમનો ઉપયોગ કરીને તમે આ વિધાનને અહીંયા શું કરી શકો? તો કે ફલિત કરી શકો. ઓકે? તો કે હા. હવે ખાસ અહીંયા નિયમ આપેલો છે તમને વિકલ્પન. અહીંયા જુઓ, કારક છે વિકલ્પન. તો વિકલ્પન કારક આવતું હોય એવા અનુમાનના કેટલા નિયમો? તો કે વિકલ્પન કારક આવતું હોય એવા અનુમાનના 2 નિયમો મારી ધ્યાનમાં છે. તો કે કયા? તો એક તો છે એડનો નિયમ અને એક છે ડીએસનો નિયમ. હવે જો ડીએસનો નિયમ હોય તો અહીંયા લગભગ કે વિકલ્પન એમ તમને આપેલું ના હોય અને આ નિયમને ફલિત કરવું થોડું કઠિન પડી જાય. પણ અહીંયા વિકલ્પન આપ્યું છે તો પહેલાં તમે એડનો નિયમ વિચારી શકો. તો જો તમે એડનો નિયમ ધ્યાનમાં લેશો તો તમે જવાબ સરળતાથી લાવી શકશો. કારણ કે અહીંયા આ નિયમ એડનો છે કે વિકલ્પન એમ. આ એમ વિધાનને શું કર્યું છે? અહીંયા એડ કર્યું છે. જો તો આપણે ઓનલી ફોર આ કે વિધાન, અહીંયા તમે જુઓ આ સાઈડમાં, અહીંયા તમને કોઈ એકલો કે દેખાય છે? તો કે ના, બિલકુલ નથી. તો આપણે એવી કોશિશ કરવાની છે કે એકલો કે વિધાન અહીંયા શું થાય? તો કે ફલિત થાય. જો કે વિધાન અહીંયા ક્યાંક ને ક્યાંક ફલિત થઈ જાય તો આપણો આ જવાબ આવી જાય. તો ચલો, હવે એવા કયા નિયમો છે જેનો ઉપયોગ કરીને આપણે અહીંયા કે વિધાનને ફલિત કરી શકીએ? તો થોડું જરા અહીંયા ધ્યાન આપશો. તો કે અહીંયા જે વિકલ્પન, અહીંયા કૌંસમાં જુઓ, જે સમુચ્ચય કે
અહીંયા સમુચ્ચય પછી અહીંયા કે વિધાન આપેલું છે, તો આ કે વિધાનને આપણે ક્યાંક ને ક્યાંક ગમે તે નિયમનો ઉપયોગ કરી આ કેને આપણે અહીંયા ફલિત કરીશું. પણ કે અહીંયા ફલિત કરીએ એના પહેલાં સીધું તમે કેને ફલિત ના કરી શકો. એના માટે તમે સ્ટેપ બાય સ્ટેપ નિયમોનો ઉપયોગ કરી અને તમે કે વિધાનને ફલિત કરી શકો. હવે અહીંયા જોજો, અહીંયા વિકલ્પનકારક છે, તો વિકલ્પનવાળા નિયમો કેટલા. હું અહીંયા સાઈડમાં એનું રૂપ પણ લખું છું, તમે ધ્યાનમાં લેજો. તો હું એમ કહું છું કે વિકલ્પનવાળો મારી જોડે એક નિયમ છે જેને હું ઓળખું છું, અહીંયા લખ્યો છે, જેનું નામ છે ડીએસ. તો ડીએસનું રૂપ તમને આવડતું હોવું જોઈએ. એક તો અહીંયા હું લખી શકું એનું રૂપ પી વિકલ્પન ક્યુ નિષેધ ક્યુ તેથી પી. આ આપણો ડીએસનો નિયમ છે જે મેં અહીંયા લખી દીધો. કોના આધારે લખ્યો? તો અહીંયા વિકલ્પન આપેલું છે એના આધારે મેં અહીંયા લખ્યો છે. પછી જો અહીંયા શરતી છે, તો શરતીકારક હોય એવા નિયમો કેટલા? તો કે 2 નિયમો છે. એક છે એમટીનો નિયમ, એક છે એમપીનો નિયમ. રેડી? હવે હું અહીંયા જો આ જે શરતી છે તો શરતીમાં વિધાનો કયા છે? તો જે શરતી ડી છે, અહીંયા ડી છે, તો નીચે જુઓ નિષેધ આપેલો છે. કોનો? ડીનો નિષેધ કરેલું છે. તો આ શરતીવાળા 2 નિયમો, એક એમટી અને એમપી. તો આ બંને નિયમોમાંથી કયા નિયમમાં નિષેધ આવે છે? તો કે એમટીમાં. એમપીમાં કોઈ નિષેધ આવતું નથી. તો હું આનું રૂપ લખી દઉં પહેલાં? તો કે હા, લખી દઉં. તો ધ્યાન આપજો જરા. જો તો એમટીનું રૂપ શું થાય? તો કે પી શરતી ક્યુ નિષેધ ક્યુ તેથી નિષેધ પી. ઓકે, અહીંયા મેં આ 2 નિયમો લખી દીધા, એક ડીએસનો અને એક એમટીનો. આ 2 નિયમો મેં કોના આધારે લખ્યા? તો કે અહીંયા આ જો બીજું હું તમને કહેવું ભૂલી ગઈ, અહીંયા તમને કહી દઉં કે જો 1, 2 અને 3 આ 3 આધાર વિધાનો છે. ખબર ક્યાંથી પડી કે આ 3 આધાર વિધાનો છે? તો એની સામે તમને પી આપેલો છે. તો આ પી શેનો નિર્દેશ કરે છે? તો પીનો મતલબ એવો થાય છે કે આ 3 શું છે? આધાર વિધાનો. જેની સામે પી આપેલો હોય એ આપણું આધાર વિધાન. તો આ 3 આધાર વિધાનો છે ને એમાંથી આપણે વિધાનોને શું કરશું? તો કે નિષ્પન્ન કરીશું. હવે મેં અહીંયા વિકલ્પન હતું તો મેં અહીંયા ડીએસનો નિયમ લખી દીધો. અહીંયા શરતી હતું તો મેં શરતી માટે એમટીનો નિયમ લખ્યો. મેં એમપીનો નિયમ કેમ ના લખ્યો વિદ્યાર્થીઓ? તો કે મેં એમપીનો નિયમ એટલા માટે નથી લખ્યો કારણ કે અહીંયા જે શરતી ડી એમાં ડી વિધાન છે એનો નિષેધ કર્યો છે. તો હવે આ વિધાન અહીંયા નિષેધ છે, તો નિષેધના આધારે મેં એમટીનો નિયમ અહીંયા લખ્યો છે. કારણ કે અહીંયા નિષેધ કર્યો છે તો કદાચ એમપીનો નિયમ ના પણ આવે. કેમ ના આવે? કારણ કે એમપીની અંદર નિષેધ નથી, પણ અહીંયા ડી વિધાનનો નિષેધ કર્યો છે, તો આપણો આ જે નિયમ છે એમાં નિષેધ આવે જ છે. ઓકે, ચલો હવે આપણે શરૂઆત કરીએ. તો હવે જરા થોડું ધ્યાનથી જોજો તમે કે આ બંને મેં અહીંયા નિયમો લખ્યા છે, એમાંથી કયો નિયમનું રૂપ અહીંયા લાગુ પડે એવું તમને લાગે છે? તો અહીંયા તમને ઝૂમ કરીને જરા દેખો. શું? જરા ઝૂમ કરકે દેખો, ઇધર તુમકો દિખ જાયગા ક્યાં એમટીનો નિયમ અહીંયા તમે વાપરી શકો, મૂકી શકો. 100% તમે અહીંયા એમટીનો નિયમ એપ્લાય કરી શકો. તો કે કેવી રીતે? તો જો અહીંયા પી શરતી ક્યુ. વિદ્યાર્થીઓ, પી અને આ ક્યુ આ પરિવર્તી છે, અને આ પરિવર્તીના સ્થાને આ બધા શું મૂકેલા છે? તો કે વિધાનો. તમે જે પરિવર્તી છે એની જગ્યાએ સાદું વિધાન, સંયુક્ત વિધાન અને જટિલ સંયુક્ત કોઈ પણ વિધાન મૂકી શકાય. અને આ પહેલા ચેપ્ટરમાં આવે છે ભણાવવામાં. જો પહેલું ચેપ્ટર કમ્પ્લીટ આવડતું હોય તો આમાં તમને ખબર પડી જાય. હવે અહીંયા પી શરતી ક્યુ છે, તો આ પી શરતી ક્યુ ઉપર તમને ક્યાં દેખાય છે? તો આ જુઓ, આ નિયમમાં પીની જગ્યાએ જે વિધાન મૂક્યું છે અને ક્યુની જગ્યાએ ડી વિધાન મૂક્યું છે. પણ રૂપ કોનું છે? એમટીનું છે. જુઓ, પી શરતી ક્યુ, પછી જુઓ નિષેધ ક્યુ. આ પી છે, આ ક્યુ છે. ક્યુની જગ્યાએ કયું વિધાન છે? ડી વિધાન છે. તો ક્યુનો નિષેધ થાય છે અહીંયા નિષેધ ક્યુ તમને આપેલું છે. તો ક્યુની જગ્યાએ કયું વિધાન છે? તો કે ક્યુની જગ્યાએ ડી વિધાન છે. તો ડીનો નિષેધ અહીંયા તમને આપેલો છે? તો કે હા, આપેલો છે 100%. જુઓ, તો અહીંયા પી વિધાન કયું છે? તો કે પી વિધાનની અંદર જે છે, અને પી પરિવર્તીની જગ્યાએ વિધાન કયું છે? જે વિધાન. તો હવે અહીંયા એમટીના રૂપ પ્રમાણે પીનો તમારે શું કરવો પડે? નિષેધ કરવો પડે. તો અહીંયા પીની જગ્યાએ કયું વિધાન છે? જે વિધાન. તો અહીંયા જે વિધાન ઉતારશું, પણ અહીંયા શું કરશું? એનો નિષેધ કરીશું. શું કરીશું? નિષેધ કરીશું. તો જો એમટીનું રૂપ અહીંયા સેટ થઈ જાય છે. જે શરતી ડી નિષેધ ડી તેથી નિષેધ જે. તો જો એનું રૂપ પી શરતી ક્યુ નિષેધ ક્યુ તેથી નિષેધ પી. આ રૂપ અહીંયા આપણું લાગુ પડે છે. હવે આપણે નિષેધ જેને નિષ્પન્ન તો કરી લીધું, પણ એની સામે આપણે ખાલી જગ્યા પણ લખવી પડશે ને કે આ નિષેધ જેને આપણે કયા આધાર વિધાનોમાંથી નિષ્પન્ન કર્યું?
તો નિષેધ જેને આપણે આ બીજા નંબરનું આધાર વિધાન, જો અહીંયા આ 2 નંબર અને આ ત્રીજા નંબરનું આધાર વિધાન પરથી આપણે નિષેધ જેને નિષ્પન્ન કર્યું છે, તો 2 અને 3 અહીંયા તમે લખવા પડે. અહીંયા લખો 2 અને 3. બીજું કયો નિયમ આપણે લગાડ્યો, તો કે એમટીનો નિયમ લગાડ્યો, તો અહીંયા લખી શકો તમે એમટી. રેડી? ઓકે, ચલો આટલું થઈ ગયું. તો હવે 5મા નંબરનું વિધાન આપણે નિષ્પન્ન કરીશું. ક્યાં સુધી તમારે વિધાનોને નિષ્પન્ન કરવાના? જ્યાં સુધી અહીંયા તમારે જે વિધાનને ફલિત કરવાનું છે એ વિધાન ના અહીંયા આવી જાય ત્યાં સુધી તમારે વિધાનોને નિષ્પન્ન કરે જવાનું. હવે આપણે અહીંયા કેની જરૂર છે, તો જ્યાં સુધી કે નહીં આવી જાય ત્યાં સુધી આપણે શું કરીશું, તો કે વિધાનોને નિષ્પન્ન કરે જઈશું. ચલો હવે અહીંયા શરતી હતું તો આપણે એમટીનો નિયમ અહીંયા એપ્લાય કરી દીધો. હવે એમટી પતી ગયું, તો હવે આપણે કયો એવો નિયમ લગાડીએ જેના આધારે આપણે કેને નીચે લાવી શકીએ. તો કે ક્યાં છે? ઉપર. તો અહીંયા જો સર્વોપરી કારક કોણ છે, તો કે વિકલ્પન છે. તો વિકલ્પનવાળો નિયમ મેં અહીંયા લખી દીધો છે કે ડીએસનો નિયમ વિકલ્પનવાળો નિયમ છે. તો આપણે જો અહીંયા ડીએસનો નિયમ આપણે અહીંયા લાગુ પાડીએ, ડીએસનું રૂપ અહીંયા આપણે ગોઠવીએ તો ગોઠવાઈ જશે. જો પી વિકલ્પન ક્યુ, પી વિકલ્પન ક્યુ આપેલું છે અહીંયા, પી વિકલ્પન ક્યુ. હવે અમુકને એવું ટેન્શન હશે કે બેન તમે અહીંયા પી બોલો છો, અહીંયા ક્યુ બોલો છો, તો અહીંયા કે પી ક્યુ છે. પણ મારા વાલા વિદ્યાર્થીઓ, આ પીની જગ્યાએ તમે કોઈ પણ વિધાન મૂકી શકો. આ અચળ છે તો પીની જગ્યાએ અમને જે વિધાન મૂક્યું છે, અહીંયા ક્યુ છે તો ક્યુની જગ્યાએ એમને જે સમુચય કે મૂક્યું છે. પણ કહેવાનો મતલબ કે આ રૂપ કોનું છે, તો કે ડીએસના નિયમનું અહીંયા રૂપ છે. જો તો અહીંયા આપણે પી વિકલ્પન ક્યુને અહીંયા મૂકી શકીએ, તો આ અહીંયા બની જશે તમારો પી, આ વિકલ્પન, આ છે ક્યુ. દેખાય છે? આ પી, જે એટલે આપણો પી અને જે સમુચય કે એટલે આપણું ક્યુ. હવે ડીએસના નિયમ પ્રમાણે પી વિકલ્પન ક્યુ આપણી જોડે છે. પછી નિષેધ ક્યુ તમને કઈ જગ્યાએ નિષેધ ક્યુ દેખાય છે? તો કોઈ જગ્યાએ હશે નિષેધ ક્યુ, જુઓ તો. નહીં, નિષેધ ક્યુ નથી દેખાતું, તો કંઈ વાંધો નહીં. વિકલ્પ ડીએસનું રૂપ આપણે 2 રીતે લખી શકીએ કે પી વિકલ્પન ક્યુ નિષેધ પી તેથી ક્યુ. આ નિયમનો ઉપયોગ નથી થતો તો કંઈ વાંધો નહીં, આપણે આનો ઉપયોગ કરીએ. આ પણ કોનું રૂપ છે? ડીએસનું. અને ડીએસનું રૂપ 2 રીતે લખાય છે. જુઓ અહીંયા આનો ઉપયોગ નથી થતો તો આનો ઉપયોગ કરશું. કેવી રીતે? તો કે પી વિકલ્પન ક્યુ નિષેધ પી તેથી ક્યુ. હવે જુઓ અહીંયા પી વિકલ્પન ક્યુ, પછી પીની જગ્યાએ કયું વિધાન છે? જે વિધાન. તો અહીંયા જો આ જે વિધાન છે અહીંયા લખેલું દેખાય છે. હા, જે એટલે આપણો પી. અહીંયા જો પીનો શું કર્યું છે? નિષેધ. તો જેનો નિષેધ અહીંયા છે તો કે હા છે. હવે આપણે ખાલી શું કરીશું? તો કે ક્યુ વિધાનને નિષ્પન્ન કરીશું. કઈ જગ્યાએ? અહીંથી. ક્યુની જગ્યાએ જે વિધાન હોય એને તમારે નીચે મૂકી દેવાનું. તો આપણા ક્યુની જગ્યાએ કયું વિધાન છે? તો કે જે સમુચય કે. તો આ જે સમુચય કેને આપણે નીચે નિષ્પન્ન કરી શકીએ? તો કે 100% કરી શકીએ. કેમ ના કરી શકીએ? અને કેવી રીતે કર્યું? તો કે ડીએસના નિયમ પ્રમાણે. ડીએસનો નિયમ છે કે પી વિકલ્પન ક્યુ નિષેધ પી તેથી ક્યુ. હવે આ રૂપ અહીંયા સેટ થઈ જાય છે. જો પી વિકલ્પન ક્યુ નિષેધ અહીંયા પી તેથી ક્યુ. હવે તમે આ વિધાનને નિષ્પન્ન કર્યું, પણ કયા આધાર વિધાન ઉપરથી? તો કંઈક પહેલા નંબરનું આધાર વિધાન છે અને આ ચોથા નંબરનું આધાર વિધાન છે. તો અહીંયા તમે લખી શકો 1 અને 4. તમે નિયમ કોનો લાગુ પાડે છે? તો કે ડીએસનો. તો અહીંયા લખી દો ડીએસનો નિયમ. રેડી? ચલો માંડ કરીને કંઈક થોડું સેટ હવે થાય એવું લાગે છે. અહીંયા આપણે કોની જરૂર છે? કેની જરૂર છે. તો હવે કોઈ જગ્યાએ તમને કે દેખાય છે? તો કે હા, હવે કે આવી ગયો. અહીંયા આ રહ્યું કે. હવે આ કેને આપણે નીચે નિષ્પન્ન કરવો પડશે? તો કે હા, કરવો પડશે. તો કેને નીચે નિષ્પન્ન કરવા માટે આપણે કયો નિયમ લગાડીએ? તો કે જે આ કે વિધાન છે એમાં સર્વોપરી કારક કયું છે? તો કે સમુચય છે. અહીંયા દેખાય છે આ સમુચય. તો સમુચયને લગતા કયા નિયમો? તો સમુચયને લગતા 2 નિયમો છે. એક અહીંયા લખું છું, જો અહીંયા નીચે થોડું ધ્યાન આપજો. તો એક કંજનો નિયમ. ભાઈ આને તમે કંજ, અમુક લોકો કંજ બોલે, અમુક કંજ બોલે. મને કંજ બોલવાની આદત છે, હું કંજ બોલું છું. ઓકે, એક કંજનો નિયમ છે જેમાં કંજનું રૂપ થાય છે પી ક્યુ તેથી પી સમુચયને ક્યુ. અને એક સિમ્પનો નિયમ છે. તો સિમ્પના નિયમનું રૂપ શું થાય? તો કે પી સમુચય ક્યુ તેથી ક્યુ, અથવા પી પણ તમે કહી શકો. 2 રીતે રૂપ લખાય છે, પી સમુચય ક્યુ તેથી ક્યુ અને પી સમુચય ક્યુ તેથી પી. હવે આપણે કયા વિધાનને નિષ્પન્ન કરવાનું છે? કે વિધાન. તો કે વિધાન કોની જગ્યાએ આવે છે? તો કે ક્યુની જગ્યાએ. તો આપણે ક્યુ વિધાનને નિષ્પન્ન કરી શકીએ.
પી સમુચય ક્યુ તેથી ક્યુ. અહીંયા જો આ પી, આ સમુચય, આ કે એટલે આપણો પી. તો પીને નિષ્પન્ન કરીએ તો પીની જગ્યાએ આપણે કે વિધાનને અહીંયા શું કરશું? નિષ્પન્ન. જો અહીંયા સિમ્પનો નિયમ અહીંયા લાગુ પડે છે. સિમ્પનું રૂપ અહીંયા ગોઠવાય છે. જો પી સમુચય ક્યુ તેથી ક્યુ. અહીંયા જો પી સમુચય ક્યુ તેથી ક્યુ. બીજું આ પીની જગ્યાએ કોઈ પણ વિધાન હોય, ABCDમાંથી ABCD ગમે તે પીની જગ્યાએ કોઈ પણ વિધાન આપેલું હોય XYZ, ક્યુની જગ્યાએ ABCDના એથી લઈ અને Z સુધીના કોઈ પણ અક્ષરો અને એમાં સાદા વિધાન, સંયુક્ત વિધાન, જટિલ સંયુક્ત કોઈ પણ વિધાન મૂકી શકે. ઓકે, તો કે ઓકે. ચલો હવે અહીંયા કે આવી ગયો, પણ આપણે કે કયા આધાર વિધાનમાંથી આપણે કેને અહીંયા નિષ્પન્ન કર્યું? તો કે 5મા નંબરનું જે આધાર વિધાન છે એના ઉપરથી. તો અહીંયા તમે લખો 5. બીજું તમે કયો નિયમ લગાડ્યો? તો કે સિમ્પનો નિયમ. તો અહીંયા લખો 5નો શું કર્યો? સિમ્પ કર્યો. આટલું થઈ ગયું? તો કે હા થઈ ગયું. હવે ચલો આપણી જોડે કે આવી ગયું, પણ આપણે કયું વિધાન નિષ્પન્ન કરવાનું છે? તો કે વિકલ્પન એમ. તો હવે એક નિયમ છે આપણી જોડે એડનો, અને એડનું રૂપ તમને ખબર હશે કે પી તેથી પી વિકલ્પન એમ આ છે. અને આ રૂપને આપણે જો લાગુ કરીએ તો અહીંયા પી એટલે આપણો શું છે? કે. તો અહીંયા પીની જગ્યાએ કે છે, તો અહીંયા પીની જગ્યાએ તમે અહીંયા કે મૂકો તો કે વિકલ્પન. અને એમ તમને કોઈ જગ્યાએ નહીં આપેલું હોય અંદર, એને આપણે આપણા ઘરમાં આપણા ખીજામાંથી કાઢીને મૂકવો પડશે. કેમ કે અહીંયા આ હશે નહીં, તમારે એને એડ કરવાનું થશે. તો અહીંયા એમ છે. જો તમે આખા આધાર વિધાનોમાં તમને કોઈ જગ્યાએ એમ દેખાય છે? અમુક વિદ્યાર્થીઓ એ ટેન્શનમાં આવી જાય કે તો અમને દેખાય છે પણ એમ નથી, લાવો ક્યાંથી? તો એમ તમને કોઈ જગ્યાએ આપેલો જ નહીં હોય, એ તો તમારે શું કરવું પડે? બહારથી એડ કરવો પડે. તો એ જેમ આપેલું છે એમને એમ મૂકી દેવાનું, એમાં તમારે કોઈ હળી નહીં કરવાની. ચલો અહીંયા હું લખી શકું કે વિકલ્પન એમ. મેં કયા આ કે વિકલ્પન એમ એ કયો નિયમ છે? અહીંયા એડનો નિયમ છે. બીજું અહીંયા આપણે કે વિકલ્પન એમ વિધાનને નિષ્પન્ન કર્યું, પણ કયા આધાર વિધાન પરથી? તો કે 6થા નંબરમાં. તો અહીંયા તમે લખી શકો 6. બીજું નિયમ કયો લગાડ્યો? તો કે અમે એડનો નિયમ લગાડ્યો. તો અહીંયા તમે એડ લખી શકો. રેડી? બીજું વિદ્યાર્થીઓ, આ જે રૂપલક્ષી સાબિતીઓ છે, આ જે તત્વજ્ઞાન છે ને, એક રમકડું છે. તમને ખાલી રમત રમતા આવડતી હોવી જોઈએ. આ ABCD અને આ જે નિયમો છે ને, એ નિયમોની અંદર તમને ખાલી ટોપી ફેરવતા આવડવું જોઈએ, તમને ખાલી રમત રમતા આવડવું જોઈએ. આમ તો આપણે ઘણી બધી હોશિયારી કરીએ, ઘણા બધા છોકરાઓ જો આપણા ફ્રેન્ડો, આપણા મિત્રો જોડે આપણે કેટલી ટોપી ફેરવતા, આમથી આમ, આમથી આમ. બસ તમને ખાલી એક રમત રમતા આવડી જાય તો આ નિયમોની અંદર કશું છે જ નહીં. ખાલી વ્યવસ્થિત જો તમને અનુમાનના 8 નિયમો અને તેના રૂપો આવડતા હોય તો બસ પછી એ રૂપોને આમથી આમ તમારે ફેરવવાના થાય. બસ આટલું જ છે આની અંદર. પણ વિદ્યાર્થીઓ, તમને અનુમાનના નિયમો અને તેના રૂપો નથી આવડતા, એના હિસાબે તમને શું નથી આવડતું? કે દાખલા આવડતા નથી. નિયમો અને રૂપો ના આવડતા હોય તો એના માટેનો અલગથી વિડીયો બનાવેલો છે. દરેકે દરેક આપણા વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનની અંદર લિંક હોય છે. તમે એ લિંક ઉપર જઈ અને પ્લેલિસ્ટ ચેક કરી શકો. પ્લેલિસ્ટની અંદર અનુમાનના જે નિયમોની અંદર જે 3.1 છે એના જે પણ પ્રશ્નો છે, પહેલો, બીજો, ત્રીજો અને ચોથો, એ દરેકે દરેકના વિડીયો જેમ જેમ ટાઈમ મળે એમ હું અપલોડ કરું છું. તમારે ખાલી પ્લેલિસ્ટ ચેક કરી લેવાનું. ઓકે? અને મારા વાલા વિદ્યાર્થીઓ કોમેન્ટ કરે છે, એમને દિલથી થેન્ક યુ વેરી મચ. આવીને આવી કોમેન્ટ કરતા રહેજો અને આવીને આવી ભણવામાં મજા કરજો. હજુ તો તત્વજ્ઞાનમાં 100માંથી 100 માર્ક્સ લાવવાના છે. વિડીયો એક વિડીયો જોતા રહેજો જો સારા એવા માર્ક્સ લાવવા હોય તો. ઓકે, ચલો આપણે નેક્સ્ટ વિડીયોમાં મળીશું. ત્યાં સુધી તમે આર્યન ક્લાસીસ જોતા રહેજો, મારો અવાજ સાંભળતા રહેજો અને આ વિડીયોને તમારા મિત્રો સુધી શેર કરતા રહેજો. ઓકે, ચલો.